ગોમે ગોમના મારી નાથના રાવળ જય હો તારી ભક્તો આવેલા છે ભાઈ દરેકનો મારી ગોરી માઈક નો વાંચ કરી થોડા ખાલી બેજો જગરાના રાવળ દેવું મામા આવેલા છે ભાઈ નાથના મેમોનું અતિ ભક્તની બત્રીસી મેળે ખમા પૂછું ભાઈ એ દરેકનો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું મારો ભગવાન દરેકનું પન્નગ રાખશે કોક તમારી પેઢીની પૂરી રાખશે સ્વભાવવાળું તે વેળા છે પડે છો ભાવડું પડન મોતી પાકી પડનો પાકી એનો ભાવ બજાડો પાકી તે મોતી પાકી કોઈ ભૂરાવી તે ગોમર ગોમરના મહેમાનો મજા એ પેલું બેજો ઘણી બધા શું પૂછી જા હે મેલડી મોડવે રમાયા જીવરા જગમગ જગમગ થાય મેલડી મોડવે રમાયા જીવરા જગમગ જગમગ થાય આ મારી પુનવાળી ભાઈ મારા દેવ હું વાપરેલું કોઈ દાડો ફેલ નહીં જતું હા તમે વાપરો એમ હવાયો મારો દીવાનો ભગવાન તમને શકું છું ઘરના વાદળની વેળાએ મજા પૂછું વદળીના ગોતા છેલ્લા મહેમાનો ખારેડાના મહેમાનો બસ ભક્તો કેવું રહેવું શું કરવું એ તમારે જોવાનું છે દુનિયા શીખડાવે એવું ન હોય તમારે શીખેલા જ છો તમે તમને દુનિયા શીખડાવવાની જરૂર નહીં દુનિયાનો ચમનો મળે એ ખબર નહીં પણ મારી રાવણદેવ નાથનો તો શિવની સાક્ષીએ મળેલી યોગની છે ભગવાન શિવે તમને ડેકલું આલેલું છે તે ભક્તો આજે ગણેશનો જે કેવો લેખ છે ગુજરાતનો કોઈ રમેલનો કોઈ કલાકાર એવો ન કલાના પાવડિયા ગમે એટલો મોટો હોય તો પણ એ તો એવું રહેવું પડે ડેકનું લઈને જ્યાં હોય ફગતા થકા જ્યાં હોય વેતા હોય એટલે કોઈ ન હોય શું ભાવાળું પણ વેળાએ મારા મેલડીના ભગવાન એવું બોલું છું હું તારે ઉગતા ભણની માતા પૂછું હું મને ગળજુગમાં કાળો હીરાની બત્રીસી મેલડી છું ભાવ હું નાતનો ભાડે રાજી છું અત્યારે થોડો ચડાવો દેખાય ને એટલે જવાવાળો માનવી એવાય છે કે નાચનો પડતી નોખી હશે નાચનો પડતી નોખે ને એનો હું માતા પડતો નોખું છું શું કહું છું તે ન સારું એવું કદાચ ન વાયો હોય ન આવ્યા હોય પણ આ દાડા સુધી કોઈ વાયા કદી નાચનું છોડ્યું નથી હા હાલે વિજાપુર જવું છે પણ પેલું નાચનું કહી બીજું સ્વભાવવાળું ચમકો જીંદાડો પાલસી બંધાય ની દાડા નાચ જ આવો એ દાડો બીજી નાચનો સ્વભાવવાળી ચેડી એ વસ્તુ બે નંબર છે પણ પેલું તો ઉપાડે નાદ ઉપાડે શું કહું છું દરેકનો મજા ગાય કુવા છે બેન દીકરીએ મારા મેલડીના રોમ દરેકનો અઢારે નાત ક્ષત્રિય વરણ ભગતની બત્રીસી માતા ખમાકું છું મારી નાતના ઘેર મોઢવો હોય મારી સતી ચેતનના ભગવાન અત્યારે રોમ રાજી છે અને મારા મોઢવો કદાચ બીજી નાત આવી હોય અને હોય હાથ જોડે એના વતીના ભગવાન ના કરતું હાથ ન જોડો મારું ભગત દુનિયા દેરું કરતું હોય ગાવાનું ન હોય તો દુનિયા જાણતી જ હોય
પણ મુને રાવણદેવ સમાજમાં જાત્રા હતી એ દિલ્હી બેઠા બેઠા મોદીને ખબર હતી કે આજ મુના હેલિકોપ્ટર ઉતર્યું હા? વિદેશની દુનિયાને ખબર પડી અત્યારે કે ગુજરાતમાં રાવણદેવ છે રાવણદેવની માતા એવું છે જવાવાળો દુનિયા કરી કહેતી હોય તમે કેમ ન કરી કહો મને બધું આવડે પણ તમને રહેતા આવડવું જુઓ તમને રહેતા આવડે તો મને હેડ તો શીખડાવતો ન આવડતો તો માતા ન કહેવું શું પૂછું સર નવીન ભુવા મજા રણપુરના મહેમાનો ખમા પૂછો તારે મુંબાડાના મહેમાનો અડાઈ છે ભાઈ હું માતા છું કર્યું છે કેવું છે આ મુંબાડાના મહેમાન બેઠા છે અમને એક ગુણ બીમાર હતી ને ગુણનો ડોક્ટર એવું કીધું હતું કે આ ગુણના આજીવન દવા ચાલુ રાખવી પડશે દવા બંધ કરશો તો એની કોઈ શક્યતા નહીં આવું કીધું હતું ને ભાઈ ઈજાડા હું મેળવી એવું બોલી દે કે મારો વધાવો પડે હું કાળુ રાવણની માતા ખાતા કોઈ જણવા આવી છું તો અઠવાડિયે અમદાવાદની હોસ્પિટલ બંધ કરી દો ભડે પોટકું ચડાવી દો આ ગુણ જીવન જાગે એટલી ગળા દુખની ગોળી ગળવાડી દેવું મંજુ કાળુ રાવણની માતા નહીં ધણતો વાટે કાઢે કારણ સભાવાળું 12 મહિના થઈ જાય છે ને 12 મહિના ઉપર થયું ને બંધ કર્યું ને અને અમદાવાદની હાઈ જે મોટી હારી હોસ્પિટલ હારો ડોક્ટર તો એ લઈ ગયા હતા સભાવાળો એવું નાતનું દુનિયાનું પૂરું પાડું નાતનું પૂરું ન પાડું તો હું ગોડી કેવો હા એ હેર છે મને ત્યાં વેળાય છે ભાઈ મારી નાત બેઠી છે કોઈ મારી ગાયનો ખોળો જેતલ આગળ કાઢેલો છે તો એના વતી જેતલનો મળી ખોળો કાઢી અને જેતલનો હપાડું કરીને મારા દવારકાના નાથનો મળીની ખોળાની વાત પૂરમાં ન પડી દીધું મારું